રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો આરએમસીના ઇન્ચાર્જ ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ઇલેશ ખેરને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા। ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હોવાથી તેની પણ ધરપકડ કરાઈ હતી। સુપ્રીમ કોર્ટમાં ઇલેશ ખેરના વકીલે જામીન બાબતે દલીલ કરી હતી। ગુનો નોંધાયાના 1 વર્ષ બાદ પણ ટ્રાયલ શરૂ નથી થઈ શકી। 365 જેટલા લોકોને હજી તપાસવાના બાકી। आज अंगे विगत आपसे हमारा संवाददाता रवि मोटवानी फोन लाइन पर जोड़ाया है। रवि, शू विगतो? जी जरूर से जणावજો। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં કેટલાક નિર્દોષ લોકોના જીવ ગયા હતા। ત્યારબાદ 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી એક શખ્સનું ઘટના સ્થળે જ મોત થયું હતું। 15 શખ્સોને જેલ હવાલે કરાયા હતા। ત્યારબાદ 1 વર્ષ જેટલો સમય વીત્યો છે। હાલ તેની કોર્ટમાં કાર્યવાહી ચાલુ છે। ત્યારે આરએમસીના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એસ દ્વારા સુપ્રીમ કોર્ટમાંથી જામીન અરજી કરવામાં આવી હતી। નીચલી અદાલતો માટેની જામીન અરજી લગાવવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલ દ્વારા ધારદાર દલીલ કરવામાં તેમની જામીન અરજી મંજૂર થઈ છે અને આ જાણવા મળી છે। જી, આભાર રવિ।